ચાલો આજે ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે ભવિષ્યની એટલે કે એકદમ આધુનિક શાળા કેવી હોવી જોઈએ? આજે આપણે એ જ જોઈશું. આપણે ગુજરાતની કેટલીક પહેલો પર નજર કરીશું જે ખરેખર શિક્ષણનું ચિત્ર બદલી રહી છે અને કદાચ આખા દેશ માટે એક ઉદાહરણ પણ બની રહી છે. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શું કોઈ શાળાનો હેતુ ફક્ત ચોપડીઓનું જ્ઞાન આપવાનો અને પરીક્ષાઓ લેવાનો જ હોઈ શકે? કે પછી તેની જવાબદારી આનાથી પણ કંઈક વધારે છે? મને લાગે છે કે જવાબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના વિચારમાં જ છુપાયેલો છે. બસ આ જ તો આખી વાતનો સાર છે. આધુનિક શિક્ષણનો અર્થ માત્ર 4 દિવાલોવાળો ક્લાસરૂમ નથી. એ તો એક એવી આખી સિસ્ટમ, એક ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે, જ્યાં વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમી શકે, નવા વિચારો કરી શકે અને એક સારા, જવાબદાર નાગરિક તરીકે વિકાસ પામી શકે. સારું, તો આ આખા મોડલને બરાબર સમજવા માટે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું. આપણે જોઈશું કે આ દરેક ભાગ કેવી રીતે એકબીજા સાથે જોડાય છે અને શિક્ષણની એક નવી જ તસવીર ઊભી કરે છે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પાયાથી. આ શૈક્ષણિક પરિવર્તનના મૂળમાં શું છે? આ બધી જ પહેલનો પાયો છે પીએમ શ્રી કાર્યક્રમ, જે આ નવી દ્રષ્ટિને હકીકતમાં બદલી રહ્યો છે. તો પીએમ શ્રી શું છે? એનું પૂરું નામ છે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. અને સાચું કહું તો આ ખાલી એક યોજના નથી, પણ 2022માં શરૂ થયેલું એક મોટું મિશન છે, જેનો હેતુ દેશભરની શાળાઓને અપગ્રેડ કરીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. અને આ કાર્યક્રમ કેટલો મોટો છે એનો અંદાજ તો લગાવો. 2027 સુધીમાં આખા ભારતમાં 14,500 શાળાઓને અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક છે. એટલે આ કોઈ નાનો ફેરફાર નથી, પણ શિક્ષણ ક્ષેત્રે એક બહુ મોટું રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે. તો સવાલ એ છે કે આ શાળાઓ કરશે શું? આ શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. એટલે કે એ એવી શાળાઓ બનશે જ્યાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની દરેક ભલામણ લાગુ થશે. આ શાળાઓ નવીનતાના કેન્દ્રો બનશે અને દેશની બીજી શાળાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બનશે. સારું, તો પાયાની વાત તો થઈ ગઈ. હવે આપણા પહેલા પિલર તરફ જઈએ. ચાલો જોઈએ કે આ મોડેલ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત એટલે કે સ્ટેમ વિષયોમાં વિદ્યાર્થીઓને રુચિ કેવી રીતે જગાવે છે. આ માટે શાળાઓમાં સાયન્સ અને મેથ્સ સર્કલ જેવી એક જબરદસ્ત પહેલ છે. હવે આ કોઈ બોરિંગ ક્લાસ નથી હો. અહીં વિદ્યાર્થીઓ ક્વિઝ, વિજ્ઞાન મેળા અને ફિલ્ડ ટ્રીપ જેવી મજેદાર પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન અને ગણિતને જીવંત રીતે અનુભવે છે. અને આ વાતને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે એ આ ચાર્ટ પરથી સ્પષ્ટ દેખાય છે. પીએમ શ્રી શાળાઓને વિજ્ઞાન પ્રદર્શન માટે મળે છે 10,000 રૂપિયા, જ્યારે અન્ય સરકારી શાળાઓને 3,000. આ રોકાણ બતાવે છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે કેટલી પ્રતિબદ્ધતા છે. ભણતર તો ઠીક, પણ શરીરનું શું? એટલે જ આપણો બીજો મુદ્દો છે તંદુરસ્તી. કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર હોવું એટલું જ જરૂરી છે, ખરું ને? આ મોડેલ શારીરિક સ્વાસ્થ્ય પર પણ એટલો જ ભાર મૂકે છે. કેન્દ્ર સરકારનું આ સૂત્ર તો કદાચ સાંભળ્યું જ હશે, ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ. આ અંતર્ગત અભ્યાસક્રમના ભાગરૂપે દરરોજ 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ ફરજિયાત બનાવવામાં આવી છે. મુદ્દો એ જ છે કે શારીરિક તંદુરસ્તીને પણ ભણતર જેટલું જ મહત્વ આપવું. અને ગુજરાતમાં તો આ માટે 2010થી ખેલ મહાકુંભ ચાલી જ રહ્યો છે. આ કોઈ સામાન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી, પણ એક આખો મહોત્સવ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક વિદ્યાર્થી શાળાના સ્તરથી શરૂઆત કરીને તાલુકા, જિલ્લા અને છેવટે રાજ્ય સ્તર સુધી પહોંચી શકે છે. ચાલો હવે એક બહુ જ રસપ્રદ વિચાર પર વાત કરીએ. એ છે શાળાઓનો એકબીજા સાથેનો સહયોગ. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પણ એક મુખ્ય ભલામણ છે અને એ ખરેખર ખૂબ જ શક્તિશાળી વિચાર છે. આ ટ્વિનિંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમને સમજવા માટે ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે એક શાળા છે, શાળા એ. એમની પાસે સાયન્સના પ્રયોગો માટે એકદમ અત્યાધુનિક લેબ છે. હવે બીજી એક શાળા છે, શાળા બી. એમની પાસે કદાચ એવી સાયન્સ લેબ નથી, પણ એમની કમ્પ્યુટર લેબ એકદમ જોરદાર છે. એટલે કે બંને પાસે કંઈક એવું છે જે બીજા પાસે નથી. હવે ટ્વિનિંગ શું કરે છે? એ આ બંને શાળાઓને જોડી દે છે. શાળા એના વિદ્યાર્થીઓ શાળા બીની કમ્પ્યુટર લેબ વાપરી શકે છે અને શાળા બીના વિદ્યાર્થીઓ શાળા એની સાયન્સ લેબ.
આનાથી શું થાય છે? સંસાધનોની વહેંચણી થાય છે, શિક્ષકો એકબીજા પાસેથી શીખે છે અને અંતે ફાયદો દરેક વિદ્યાર્થીને થાય છે. ભણતર, રમતગમત, સહયોગ આ બધું ત્યારે જ કામનું જ્યારે બાળકો શાળામાં સુરક્ષિત અનુભવે. એટલે આપણો ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો છે સુરક્ષા. વિદ્યાર્થીઓ માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવું અને કોઈપણ કટોકટી માટે તૈયાર રહેવું. આ માટે એક પ્લાન છે, SDRMP, એટલે કે સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ ગુજરાત સરકારની એક યોજના છે જેનો હેતુ ડરાવવાનો બિલકુલ નથી, પણ શાળાઓને કોઈપણ આપત્તિ માટે તૈયાર કરવાનો છે. નિયમિત ડ્રિલ્સ અને સ્પષ્ટ પ્રોટોકોલ દ્વારા દરેકને ખબર હોય છે કે મુશ્કેલીના સમયે શું કરવું. અને આ તૈયારીનો એક બહુ જ પ્રેક્ટિકલ ભાગ છે આ ઇમરજન્સી નંબરોની જાણકારી. આ ખાલી નંબરોની યાદી નથી, પણ એક સાધન છે જે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શીખવવામાં આવે છે, જેથી જરૂર પડે તરત જ મદદ માંગી શકાય. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને 5મા સ્તંભ પર. આ મુદ્દો પર્યાવરણ અને આપણી સામુદાયિક જવાબદારીઓ વિશે છે, કારણ કે સારા વિદ્યાર્થી બનવાની સાથે સાથે સારા નાગરિક બનવું પણ એટલું જ જરૂરી છે. આ માટે શાળાઓમાં યુથ અને ઇકો ક્લબ બનાવવામાં આવે છે અને આ ક્લબને 10,000 રૂપિયાની ગ્રાન્ટ પણ મળે છે. આ પૈસાથી વિદ્યાર્થીઓ જાતે જ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને વેસ્ટમાંથી બેસ્ટ જેવા પ્રોજેક્ટ્સ કરે છે. આનાથી તેઓ પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બને છે. તો અંતે જ્યારે આપણે આ બધા મુદ્દાઓને એકસાથે જોઈએ છીએ, એક મજબૂત મોડલ શાળા, વિજ્ઞાન પર ભાર, સ્વાસ્થ્ય, સહયોગ, સુરક્ષા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, ત્યારે એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ પ્રકારનું શિક્ષણ મોડલ માત્ર સારા વિદ્યાર્થીઓ જ નહીં, પણ ભવિષ્યના એવા સર્વાંગી નેતાઓ તૈયાર કરી રહ્યું છે જેઓ જ્ઞાની, સ્વસ્થ, સહયોગી અને પર્યાવરણ પ્રત્યે સજાગ હોય? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે.